કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ સુરતથી જે કિસ્સો સામે આવ્યો તે સાંભળીને આપ ચોંકી જશો। સુરતમાં એક ભાઈએ ઈચ્છા મૃત્યુની માંગ કરી અને આ માંગ પાછળનું કારણ તેમની પત્ની છે। સુરતમાં કિરીટભાઈ પટેલે પોતાની પત્ની મનીષા ચૌહાણ સામે ગંભીર આક્ષેપ કર્યા। તેમને માર મારવામાં આવે છે, તેમની સાથે મારપીટ થાય છે, અસહાય ત્રાસ આપવામાં આવે છે। એટલું જ નહીં, મહિલા હેલ્પલાઇન માટે જે નંબર છે તે હેલ્પલાઇનનો પણ દુરુપયોગ તેમની પત્ની કરતી હોય તેમના વિરુદ્ધ એ પ્રકારના આક્ષેપ કિરીટભાઈએ કર્યા છે। આખા કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે કિરીટભાઈ અને મનીષા જે તેમની પત્ની છે, આ બંનેના આ ત્રીજા લગ્ન થયા છે। કિરીટભાઈનું કહેવું છે કે તેમની પત્ની મનીષા આ પહેલા પણ આવી જ રીતે 2 વખત લગ્ન કરીને લાખો રૂપિયા તેમણે પડાવ્યા છે, ને એટલા માટે જ કિરીટભાઈ તેમની પત્નીને લૂંટેરી દુલ્હન પણ કહેશે। હવે તેમણે માંગ કરી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો જિલ્લા કલેક્ટર કચેરી પાસે આત્મવિલોપન નહીં પરંતુ ઈચ્છા મૃત્યુની તેમણે માંગ કરી છે। હવે આખા કેસમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે મહિલા માટે મહિલા હેલ્પલાઇનના અનેક જે ઓપ્શન્સ છે તે ઉપલબ્ધ છે અને જરૂરી પણ છે, મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ આ પ્રકારના કેસીસ છે કે જેમાં પુરુષો પર હુમલા થઈ રહ્યા હોય તે સતત હવે ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાં વધી રહ્યા છે। એટલે શું પુરુષ માટે પણ એક અલગ હેલ્પલાઇનની જરૂર છે ખરા? આ સવાલ થઈ રહ્યો છે। તમને શું લાગે છે તે જણાવો।